જૂનાગઢમાં વન વિભાગના કથિત ત્રાસથી ઝેરી દવા પી લેનારા માલધારીનું સારવાર દરમિયાન મોત થયું છે। પરિવારે મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કરી વન વિભાગ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે। સમગ્ર મામલે જાણ થતાં કોંગ્રેસનું ડેલિગેટ્સ માલધારી પરિવારની મુલાકાતે પહોંચ્યું। લાલજી દેસાઈ, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પાલ આંબલિયા સહિતના આગેવાનોએ પરિવાર સાથે મુલાકાત લીધી। માલધારીઓને સમર્થન જાહેર કર્યું। ગુજરાતના લોકોની દુર્દશા જે રીતે થઈ રહી છે કે હવે તમારી પાસે કોઈ ઉપાય નથી, સરકાર તમારું નહીં સાંભળે, તમારે વાત એક જ રીતે સંભળાવી શકાય, ઝેર પીવો, મરી જાઓ તો તમારી કોઈક વાત સાંભળે, એવી હદે જે આખી આ માલધારીની પીડા જે છે ને એ આજના શાસકો નહીં સમજી શકે। કારણ કે એ ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર બેસીને રાતોરાત કરોડપતિ બનેલા લોકોને એ ગરીબોના આંસુ, એ ગરીબોના પેટની ભૂખ નહીં સમજાય, એને માલઢોરના જે છે પેટ જે છે એની ભૂખ નહીં સમજાય। એટલે ગુજરાતના માલધારીઓ એ પાછા એમાં જો મુસલમાન હોય, માલધારી હોય એટલે અમથાય છેવાડે ના માનવી, અને એમાં જો મુસલમાન માલધારી હોય તો જાણે આ દેશનો નાગરિક નથી એવું જે વર્તન ચાલે છે